એ પત્રી હવે મજા આવશે લા રળવાની સીઝન આવી. હું રળવાની સીઝન આવી ભલા મણા કોઈ 300 રૂપિયામાં દાડીએ નથી લઈ જતું આપણને. એ દાડીએ નથી લઈ જતું ને એ માણસો હવે આપણને બોલાવવા મળશે. એટલે કેમ આપણને હું લેવા બોલા? આપણને શું કામ એટલે આ તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે કે નહીં, બસ એમાં ફોર્મ ભરવાનું છે મારે. તારે તો તારે હા એટલે મારે કહું તો શું એ મસ્તી ગરબા યાર મને દાંત આવે. એમાં મશ્કરીને ક્યાં વાત આવી? હવે તું થોડો ભરી એક લે હું કેમ ન ભરી શકું? આ શેરીમાં જો કાકીડા ઘોડી કલર બદલાવા મહિના જોતો નથી? હા એ તો બદલાવે હા તે બધા તૈયારી જ કરે છે. પણ તારે એ અને છે ને તું છે ને જીતી નો એક. એ પત્રી ઊભું રહેવાનું છે, જીતવી કે હારવી એ મેં તને ક્યાં કાંઈ કીધું? પણ તું ઉભું રહેવું તારે શું કરવા ઉભું? એ ઉભું રહેવું હોય ને તો શાખા જોવે શાખા. એ શાખા તો મારી ગામમાં છે જ તી, અને પૈસા હાટું ઊભું રહેવાનું છે. પૈસા હાટું? હા એટલે પૈસા હાટું કેવી રીતે? કેવી રીતે હું ગમે ને પછી ટેકો જાહેર કરી દેવાનો, પૈસા લઈ લેવાના. ઠીક એવું? હા વાહ ભાઈ વાહ, તારો મગજ હાલે તો ખરા હો પાછો. જીતું ભલે નહીં, કોકના મત તો તોડાવીશ કે નહીં? હા હો, એટલે સામેથી જ કહેવાનો છે તને એટલા રૂપિયા આપું તું નીકળી જા વચમાલી. હા હા હો ઈ વાત સાચી, પણ સરપંચ ને કેવાય આ બધું. એ આમાં સરપંચ નું કાંઈ કામ ન પડે. નહીં જ્યાં સુધી સરપંચ હોય ને ત્યાં સુધી આમાં ઈ કાંઈ હાલે જ નહીં. નું હાલે? નવા જ ઊભા થાય. હા તો કાંઈ વાંધો નહીં. હાલ ક્યાં ભરવા જવું છે? ફરી આવી અત્યારે તાત્કાલિક નથી જવાનું. તો હજે વાલજી કાકાને બધાને મળવાનું છે, એ બધાને પેલા મારા સપોર્ટમાં લેવા પડશે ને. હા થોડુંક સારું થવું પડશે ને. હા, હાલ હાલો હે રાઘુડા, આ ચૂંટણીનું કાંઈ વાતાવરણમાં કાંઈ છે કે નહીં કાંઈ? એ બાપા હું તમે તે સવારમાં ઢોલ નતો વાગતો? હા ચલબડિયાની વાંચતું તું ખરી? ઈ એનો જ વાગતો તો. શેરીયુંમાં બધા ફરે છે. એમ તો પાણી આવે ને ઈ પેલા પાળ બાંધે છે. ક્યાંક એટલે ફોર્મ હજી ફિરાયેલી છે ને કોઈ? એટલે ભરવાના હોય કે નહીં, એટલે શેરીયુંમાં નીકળે હું છે મત કવર કરે, સમજ્યા તમે? એ તારી હસી વાત. પણ આમ તો બાપા ફોર્મ તો કેટલાય ભરશે, પણ કોને ટિકિટ આપે હું ખબર. હા એ તો પછી માણસ જોઈને આપે ને બધું, એમાં માણસ જોઈને હોય સમજ્યા, કામ કોણ કરે કોણ ન કરે એવું હોય બધું. હો તો લે વાલજી કાકા હવે રાજી થઈ જાવ. લ્યો તમે. કેમ રાજી? કેમ રાજી હું? તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવાનું છે મારે. કોને? લે મારે હવે નો હોય. નો હોય હું કેમ નો હોય એટલે? એટલે કેમ તમે એટલે ઈ ભરી ન હોય કે? ભરી તો હકે, પણ તને રાજ્યા કોણ મત આપે? તને ઓળખે કોણ? જો પત્રી આ મુહૂર્તમાં તો આવું બોલવા મને બધા. એ બોલ્યા તો ખરી તીલે પડે. આ ત્રણ ગામનો આવ્યો, આમાં ત્રણ ગામના તને બીજા ગામમાં ઓળખે છે? બીજા ગામમાં તો પછી ઓળખતા થાય, પેલા આપણે શરૂઆત તો કરવી. આ તો મેં સીધો કુટુંબમાં જ છે ને શરૂઆત કરી છે. હા તમારે જ છે ને પેલા મત આપવાનો છે. કોને? છે ને ના રે ના હો. મત તો આપશે જ તે, સપોર્ટ પેલા તો આપવાનો છે ને. એ ચપ્પડ વપડ કાંઈ ન મળે હો ભાઈ. અમારા સરપંચ છે ત્યાં સુધી બીજા ન જવાય, તો અમારે પછી માથે પડે. આમાં સરપંચ ત્યારે સંબંધ બગાડવો અમારે? પણ સરપંચ થોડા આમાં ફોર્મ ભરવાના છે વાલજી કાકા. સરપંચ જ ભરવાના? એ તો સરપંચ હોય એટલે એ ફોર્મ ન ભરે. આપણે તો છે અમારા સરપંચને પૂછ્યા વગર કાંઈ કરાય નહીં ભાઈ. અમારા સરપંચની સપોર્ટ સારો છે, અને સમજ્યા એની હારી તો અમારા બધું સેટિંગ છે. હા, અને સરપંચ કે ને એને જ મત આપવાનું છે. હા પણ પંચાયતની ચૂંટણી હોય ત્યારે હું સરપંચ કરે છો ને, હું ક્યાં ના પાડું છું? આપણે તું છે ને ભાઈ રાવા દે, તને નકામો તું હારી જાય નકામો ફરી છે બધું માથે પડશે. તને કોણ મત આપશે? એમ નહીં, સરપંચ કહે તો મત આપજો ને જાને. હા હા સરપંચ કહે તો. હા સરપંચ કે એટલે રાજાને જ મત આપવાનો. તમ તારે જા, તમ તારે સરપંચને બોલાય. આમ તો સરપંચ કે ને તો રાજાને અમારા તરફથી ફૂલ સપોર્ટ. જા. હા તો કાંઈ વાંધો નહીં, સરપંચ ને બોલાતા હું અહીંયા. હા જા. હાય ભાઈ પત્રી, હું આવ્યો? સરપંચ હું તમને કેવા આવ્યો કે હાલો વાલજી કાકાના ઘરે. એ ભાઈ વાલજી કાકાને ઘરે શું છે? હું કેટલી હાથ દાઈને ખબર કાઢી ગયો. હવે વાલજીભાઈ કીધું કે હવે મને સારું જ છે, ખબર કાઢવા સરપંચ આવતા નહીં, ધક્કો ન ખાતા. ના ના સરપંચ ઈ બાબતે નહીં, રાજ્યો છે ને તાલુકામાં ફોર્મ ભરે છે ચૂંટણી લડવા હાટું. હું કે બોલતો તાલુકામાં ફોર્મ ભરે છે ચૂંટણી લડવા હાટું. રાજ્ય તો એલા એ ભાઈ આ તાલુકાની ચૂંટણી હો 3 ગામની આવે. હવે રાજ્યના આપણા ગામમાં કોઈ બાકી પૈસા નથી આપતું, હવે 3 ગામમાં કેમ છૂટા હે? જો ગામની ચૂંટણી હોય કે નહીં, એમાં ખાલી સભ્યમાં રાજ્યને ઉભો રાજ્ય હોય ને તો સભ્યમાં ન જીતે. હવે સભ્યની તો વાત જવા દે, પણ આમ જો 3 ગામની ચૂંટણી છે ને, આપણા ગામમાંથી 3 ઘરના મત રાજ્ય ન પડે. લાય લખી દો તને. એ સરપંચ ઈ બધી મને કાંઈ ખબર નહીં, તમે અહીંયા હાલો ત્યાં મીટિંગ ભરાય છે.
એલા ભાઈ તારે ના ન પડી દેવાય રાયજાને કે તારી મૂળ શાખા નથી, તું ક્યાંય નહીં હાલે, હું કામ ફોર્મ ભરે છો? તો હાલો સરપંચ હાલો ન્યા ઘરે હાલો આ ક્યાં રાખ્યું? ત્યાં વાલજી કાકા ઘરે હાલ. હા હા સરપંચ આવ્યા લ્યો. આવો સરપંચ. આવ્યા. બોલો બોલો વાલજીભાઈ, શું વાત છે? હવે હું વાત હોય તમને પત્રીએ બધું કીધું જ હોય ને. હવે રાયજો ફોર્મ ભરે છે તાલુકામાં તો શું કરવાનું છે બોલો. જો ભાઈ રાયજો ફોર્મ ભરે એમાં મારી કોઈ ના નથી, પણ રાયજાને હું સપોર્ટ નહીં આપું. કેમ? જો મારે શું છે, સરપંચ રહ્યો કે નહીં, એટલે મારે તો પાર્ટી કે ને એને સપોર્ટ આપવાનો હોય. જે અમારા પક્ષમાંથી જે ઊભો હોય એને મારે મત દેવાનો હોય, એને એના સપોર્ટમાં મારે બધું કરવાનું હોય. જો રાયજો ભરતો હોય તો એના રીતના લડે અને હું મારા રીતના લડીશ, બરોબર ને? એના સપોર્ટ હું નહીં આપું. બસ લે પત્રી, થઈ ગયું પૂરું બધું. એમાં હું શું કરું ભાઈ? એ ભાઈ મારે તો પક્ષ કોર રહેવું કે નહીં? દર વખતે હું સરપંચમાં છૂટાણો હોય, મને ટિકિટ આપતા હોય તો મારે તો પક્ષ બાજુ રહેવું પડે ને. હવે તમારે જેની કોઈ રહેવું હોય ને, બાકી રાયજો કરો, હું નથી રહેવાનું. બોલો વાલજીભાઈ. હવે એક કામ કર રાયજા, તું રાવા દે અને સરપંચ તમે ભરો તો. એ વાલજીભાઈ મારે થોડી તાલુકાની ચૂંટણી લડવાનું હોય, હું ગામનો સરપંચ છે, એ બરોબર જ છે. પણ સરપંચ સો બરોબર છે, તેમાં હું વાંધો છે? પાર્ટી તમને ટિકિટ આપે જ હતી ને, આપણે કોકને સપોર્ટ કરવો કે તમે તમને કર્યું સપોર્ટ. એલા ભાઈ એવું ન હોય, રાયજો ફોર્મ ભરતો ભલે ભલે, મને કોઈ વાંધો નથી, પણ મારે એને ટિકિટ નથી લેવું. હું સરપંચ ગામનો છું ને, બરોબર છે. આ 3 ગામનો સરપંચ મારે કેમ બનવું? અરે સરપંચ 3 ગામના સરપંચ તો હારા મારું હો. આપણે એક ગામની ગ્રાન્ટ આવતી હોય, પેલા 3 ગામની આવે ભલા મળશો. તો એ વાત હાચી, પણ પાર્ટી ટિકિટ મને આપે, ટિકિટ ન આપી હોય તો? નો આપ્યું હોય તો હું છે અપક્ષમાં. હા અમે ફૂલ સપોર્ટ. હા જો સપોર્ટમાં રહેજો ને તો ફોર્મ ભરું. જો પાર્ટી મને ટિકિટ આપવાની ના આપી હોય, બરોબર ને, તો હું પોતે ઉભો રહીશ, બરોબર ને? હા હા એ સરપંચ અમારે ફૂલ સપોર્ટ. અને છે ને તમે છે ને નવું કાર્યાલય શરૂ કરો ને, જમવા બમવા ને બધું ન્યા હો પાછું. જો ભાઈ કાર્યાલય ખોલું બધું કરું, પણ મારે પેલા હે ને સરપંચમાંથી રાજીનામું આપવું પડે, પછી આમાં ફોર્મ ભરી શકું. આ તો આપી જો, હા એમ આપી દો, એમાં શું છે? સરપંચમાંથી રાજીનામું આપવું એમ? હો આપી જો. તમારી પાર્ટી ટિકિટ નો આપે ને તો અપક્ષમાં ભરવાનું થાય છે, બાકી થાય છે એટલે થાય છે. જાઓ તમને ફૂલ સપોર્ટ. એ સરપંચ, એ બાપા એને સમજાવો, આપણો ગામ છે ને તમને જ વોટ આપે, આપણું ગામ કવર થઈ ગયેલું જ માનો, અને આજુબાજુના 2 ગામડા છે ને ઈ આપણે કવર કરી લેવું. હા અને સરપંચ રૂવાનું તમે તમારે બે ફિકર રહેજો ને, આપણે પેક. એ ભાઈ રૂવાનું પેક છે. માલંકામાં કોના આગા? મારે કામાં અમારા આગા છે. કેમ તમે કયો એટલા મત નખાઈ દો ને. તો કાંઈ વાંધો નહીં. જો માલંકામાંથી અને રૂવામાંથી અડધું ગામ મત આપશે ને તોય હું જીતી જાય. બસ તો પછી તો કાંઈ વાંધો નહીં. જો સરપંચમાંથી રાજીનામું લઈ આવું અને ટિકિટ લઈ આવું. જો ટિકિટ ન આપે તો અપક્ષમાં ફોર્મ ભરી આવવાનું, બરોબર ને? હા એમ જ હોય ને. હા તો કાંઈ વાંધો નહીં, ફૂલ સપોર્ટ ને. ફૂલ સપોર્ટ. હવે ભાઈ હવે પૂછતા નહીં ફરી વખત. હાલો તમે સરપંચમાં રાજીનામું આપી લો. જાઓ. કાંઈ વાંધો નહીં, હમણાં ઓફિસે જઈને રાજીનામું આપી દઉં અને પછી હે ને કાર્યાલય ધુબાકા, બરોબર ને? અખંડ ભોજન ચાલુ પત્રી તારે. જે હો પાવભાજી હો. અરે પાવભાજી ઢોસો તારે જી ખાવું હોય પૈસા વાપરી જ નાખો, એટલે હું 3 ગામનો સરપંચ બનવાનું, બરોબર ને? હા હો. આ તો રાજીનામું દઈ આવું ને. આવો જાઓ, જલ્દી આવો ફટાફટ. આ ગજુ તારા બાપાએ બધી બાજી મારી બગાડી નાખી. તો હું ભલા માણા. કેમ ભાઈ? હવે મારે ફોર્મ ભરવાનું હતું. એ પણ રાજા હાલ તું ફોર્મ તો ભરી દે, હા પણ તું ખર્ચો ક્યાંથી કરે? એટલો બધો કેટલો ખર્ચો થાય તને ખબર? એ ખર્ચો મારે થોડો કરવાનો હતો, તો કોણ કરે? બસ બધા આગળ ખર્ચો લેવાનો થતો ખાલી. તો એ ભલા માણા તમે છે ને આખી વાત સમજ્યા નહીં અને બધું બગાડી નાખ્યું. કાંઈ વાંધો નહીં, હવે સરપંચ તો સરપંચ હા હા બીજું હું હવે આવી ગયા. ના, હા સરપંચ આવી ગયા. સરપંચ હું છું ઈ કયો? બસ જો સરપંચમાંથી રાજીનામું આપી દીધેલું છે. એમ? આપી દીધું, સરપંચ રાજીનામું આપી દીધું. ઈ સારું કર્યું. મારા બાપા ઘરે જ ચાલો, જલ્દી અને ખુશખબરી આપી દઈ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. હાલો. હા સરપંચ પૂછ્યું પછી એ વાલજી કાકા સરપંચ નહીં, 3 ગામના સરપંચ કયો? 3 ગામના. એમ છે? હા વાલજીભાઈ સરપંચમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપી દીધું. બસ રાજીનામું આપી દીધું ને કાલ ફોર્મ ભરવા જવાનું છે. પાર્ટી શું કે છે? પાર્ટીએ તો ના જ પડી દીધી કે સરપંચ તમને ટિકિટ નહીં મળે. પછી તમે બધાએ કીધું એમ સરપંચ ટિકિટ ન મળે ને તો અપક્ષમાં, એટલે કાલ આપણે હે ને અપક્ષમાં ફોર્મ ભરવા જવાનું છે. તો સરપંચ તમારી મેળાએ ભરી આવજો આપસમાં. એ ભાઈ એમ થોડું હાલે. તમે કીધું તું કે એમ તમારા સપોર્ટમાં છે, અપક્ષમાં ફોર્મ ભરો તો અપક્ષમાં કાલ જવાનું. પણ અમારે સરપંચ પાર્ટી બાજુ રહેવું પડે ને. એ વાલજીભાઈ એમ થોડું હાલે. તમે મને એક નો પાર્ટી બાજુ રહેવા દીધો, નો ગામનો સરપંચ રહેવા દીધો.